ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલન ચેપ્ટરને કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી આપણે કીધું હતું હવે પછીનું આપણું જે ચેપ્ટર છે એ સંકલન. ખૂબ અગત્યનું ચેપ્ટર છે. હવે પછી જે કાંઈ ચેપ્ટરો છે જેની અંદર વિકલન અને સંકલનનો ઉપયોગ આવે જ છે બધા ચેપ્ટરોની અંદર. અને ધોરણ 12ની અંદર મોટામાં મોટું ચેપ્ટર હોય તો આ સંકલન છે. તો સંકલનની અંદર બી મેઇન વસ્તુ જેમ વિકલનના સૂત્રો આવતા એમ સંકલનના સૂત્રો આપણને ખ્યાલ હોય બરાબર હે તો એના દાખલાઓ આપણે સરળતાથી કરી શકીએ. ચેપ્ટર માટે તમારે ડે ટુ ડે વર્ક કરવું પડશે તો જ થશે. એની પ્રેક્ટિસ જે કાંઈ આપવામાં આવે છે કાંઈ દાખલાઓ બરાબર છે એ તમારે ધ્યાનથી સમજવાના અને કરવાનો પ્રયત્ન કરવાનો. જેટલી પ્રેક્ટિસ કરશો એ જ પ્રમાણે આ ચેપ્ટરની અંદર તમને બરાબર વધુ ને વધુ સરળ રહેશે. તો સંકલન ચેપ્ટર એવું છે કે જે અહીંયા બે ચેપ્ટરોને ભેગા કરી દીધા છે. જૂનાની અંદર બે ભાગ આવતા, અનિયત સંકલન અને નિયત સંકલન. જ્યારે અહીંયા એક જ ચેપ્ટર આપ્યું છે આપણને સંકલન, મતલબ એક ચેપ્ટરની અંદર બે ભાગ આપી દીધા છે, અનિયત અને નિયત. તો પહેલા આપણે અનિયત ભણવાનું છે અને ત્યારબાદ એમાં ને એમાં આગળ શેમાં વધવાનું છે, નિયતની અંદર. તો ચેપ્ટર જે બોર્ડની પરીક્ષા છે જેની અંદર ચેપ્ટર નંબર 7 છે આ સંકલન, અંગ્રેજીમાં બોલે ઇન્ટિગ્રલ્સ. ટોટલ માર્ક્સ છે ચેપ્ટરના 14 માર્કનું ચેપ્ટર હે, મેક્સિમમ માર્ક બરાબર આ ચેપ્ટરના હે. જેની અંદર બોર્ડની પરીક્ષામાં એક પૂછાય છે 4 ગુણનો પ્રશ્ન અને એક પૂછાય છે 2 ગુણનો પ્રશ્ન અને બાકી બધા છે એ MCQ. 4 ગુણ, 2 ગુણ અને MCQ. આ રીતની આખી પેટર્ન છે. પછી નક્કી ના હોય, બોર્ડમાં ચેન્જીસ કરે, 4 ગુણ 3 ગુણ એ કરી નાખે 2 ગુણને બદલે બરાબર છે. તો એ એના ઉપર ડિપેન્ડ. અત્યારે પેપર સ્ટાઇલ પ્રમાણે આપણને આવું આપેલું છે. ટોટલ માર્ક્સ છે 14. શબ્દ છે આપણી પાસે સંકલન. પહેલો શબ્દ છે સંકલન માટેના જુદા જુદા 3 શબ્દો છે. પૂર્વગ, પ્રતિવિકલિત અને ત્રીજું શબ્દ જે તમે કહો છો એ સંકલિત. ત્રણેય શબ્દનો મતલબ એક જ છે. પૂર્વગ કયો, પ્રતિવિકલિત કયો કે સંકલિત કયો. પૂર્વગ મતલબ પ્રિમિટિવ, પ્રતિવિકલિત વિકલનનું પ્રતિ કીધું એટલે વિકલન એટલે ડેરિવેટિવ, તો પ્રતિવિકલિત એટલે એન્ટી ડેરિવેટિવ. શું લખવામાં આવે છે, એન્ટી ડેરિવેટિવ. અને સંકલિત એટલે લખવામાં આવશે ઇન્ટિગ્રેશન. અને પૂર્વક મતલબ પ્રિમિટિવ. આ બધા અંગ્રેજી વર્ડ્સ છે. પ્રતિવિકલિત, એન્ટી ડેરિવેટિવ, સંકલિત, ઇન્ટિગ્રેશન અને પૂર્વક મતલબ પ્રિમિટિવ. જોતા આપણને લાગે પ્રતિવિકલિત એટલે મતલબ હશે વિકલનનું બરાબર છે, વિકલનની વ્યસ્ત ક્રિયા મતલબ થાય સંકલિત. વ્યાખ્યાની દ્રષ્ટિએ ટેક્સ્ટબુક પ્રમાણે તમને વ્યાખ્યા કહું તો વિકલિત ની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય તેવી ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે સંકલન કહે છે. વિકલિતની ક્રિયાની વ્યસ્ત ક્રિયા મતલબ અંગ્રેજીમાં બોલવું હોય તો ઇન્ટિગ્રેશન ઇઝ અ ઇનવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્સિએશન. ઇન્ટિગ્રેશન ઇઝ અ ઇનવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્સિએશન. ને ગુજરાતીમાં કીધું વિકલિતની ક્રિયાની ઇનવર્સ મતલબ વ્યસ્ત ક્રિયાને શું કહેવામાં આવે છે, સંકલન. અને બીજી રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ, જો F અને GA કોઈ અંતરાલ I સબસેટ R મતલબ I ઉપર I સબસેટ R પર વ્યાખ્યાયિત વિધેય g ઓફ x માટે
વ્યાખ્યાયિત વિધેય g ઓફ x માટે d/dx f ઓફ x બરાબર g ઓફ x, તો d/dx g ઓફ x બરાબર f ઓફ x, તો g ઓફ x ને f ઓફ x નો x વિશે પૂર્વગ અથવા પ્રતિવિકલિત અથવા સંકલિત કહે છે. આ થઈ બીજી રીતની વ્યાખ્યા. આ બે મતલબ એક જ છે. સમજાવવાનો પ્રયત્ન કરીએ. આપણને આપ્યું છે d/dx g ઓફ x બરાબર કીધું છે f ઓફ x. સંકલન માટેનો જે સંકેત છે એ પહેલા ખબર હોવી જોઈએ. સંકેત આ ટાઈપનો s સંકલન માટેનો સંકેત, અને જેની સાપેક્ષ સંકલન હોય એ dx. આ જે છે એ સંકલનનો સંકેત. અહીંયા જે કાંઈ ફંક્શન આપ્યું એનું આપણે શું કરવાનું છે? સંકલન. જેમ વિકલનમાં આપણે d/dx આવું લખતા હતા, એમ સંકલનમાં આ રીતે લખાય. અને જે કાંઈ ફંક્શન અહીંયા જે છે એનું તમારે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો અત્યારે આપણે બંને બાજુ સંકલન આપીએ તો સંકલનના નિયમ પ્રમાણે બંને બાજુ સંકલન આપીએ તો શું થાય? તો કે સંકલનમાં d/dx g ઓફ x, બે બાજુ સંકલન આપણે આપ્યું એટલે વસ્તુ એકની એક જ છે. જુઓ તમે, આ d/dx g ઓફ x એમ ન મળે, પણ આ સંકલન તો હારે હારે એના સંકેત માટે શું લખવું પડે? dx. એમ સામેની બાજુ સંકલન f ઓફ x છે તો આ f ઓફ x અને સંકલન અને dx એનો સંકેત લઈ લો. તો વિકલિતની ક્રિયાની પ્રતિ વ્યસ્ત ક્રિયા આપણને કીધું, તો આની વ્યસ્ત ક્રિયા એટલે આ વિકલન, એની વ્યસ્ત ક્રિયાને શું કહેવામાં આવ્યું છે? સંકલન. મતલબ થાય વિકલનનું, અહીંયા વિકલન છે અને સંકલન છે, તો વિકલનનું સંકલન હંમેશા મૂળ વિધેય થઈ જાય. શું થઈ જાય? મૂળ. તો મૂળ વિધેય તરીકે કોણ છે? ખાલી g ઓફ x. તો g ઓફ x બરાબર થઈ જાય સંકલનમાં f ઓફ x dx. g ઓફ x બરાબર સંકલનમાં f ઓફ x dx. એટલે કહેવામાં આવ્યું g ઓફ x ને f ઓફ x નો x વિશે સંકલિત અથવા પ્રતિવિકલિત અથવા શું કહેવામાં આવે છે? પૂર્વગ. આ રીતે ન સમજે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણી પાસે છે વિકલન, સાઈનનું વિકલન આપણને ખબર છે. શું છે? કોસ. સાઈનનું વિકલન આપણને ખબર છે કોસ. તો નિયમ પ્રમાણે બે બાજુ સંકલન આપીએ તો d/dx sin x, સામેની બાજુ થઈ જાય સંકલનમાં cos x dx. હમણાં જ આપણે કીધું વિકલન અને એનું સંકલન હોય ત્યારે હંમેશા જવાબ શું થઈ જાય? મૂળ વિધેય. તો મૂળ વિધેય તરીકે કોણ આવી જાય? sin x. તો બરાબર સામે શું થઈ ગયું? સંકલનમાં cos x dx. મતલબ cos x નું સંકલન શું થાય? તમારો જવાબ sin x. શું થાય તમારો જવાબ? sin x. cos x નું સંકલન શું લખી શકશું આપણે? sin x. સંકલન કર્યા પછી બરાબર છે સ્વેર અચળ લખવામાં આવે, એટલે કહેવાનો મતલબ, દાખલા તરીકે આપણે ખાલી સાઇન લખ્યું હતું એને બદલે હું sin x પ્લસ શું લખું છું? c. તોય સાઇનનું વિકલન શું થવાનું છે? cos, અને c તો અચળ છે, અચળનું વિકલન 0. તો બે બાજુ સંકલન આપીએ આપણે તો d/dx sin x પ્લસ c બરાબર સંકલનમાં શું થઈ જાય? cos x dx. તો મૂળ વિધેય થઈ જાય અહીંયા વિકલનનું સંકલન, એટલે જવાબ થઈ ગયો sin x પ્લસ c બરાબર સંકલનમાં cos x dx. ગમે ત્યારે આપણે સંકલન કરશું બરાબર છે તો વધારાનો પ્લસ શું લખશું? c. c એ શું દર્શાવે છે? સ્વેર અચળ. કે અચળનું વિકલન તો શું થાય છે? 0. એટલે સંકલન, અનિયત સંકલનની અંદર શું લખવામાં આવે છે? સ્વેર અચળ c. સંકલન કર્યા પછી શું લખવામાં આવે છે? સ્વેર અચળ c. જે ભૂલાય નહીં. ઓર એક એક્ઝામ્પલ લઈએ આપણે, તમને ખ્યાલ આવે એ માટે. બીજું એક એક્ઝામ્પલ આપીએ. જેમ સાઈનનું વિકલન વિચાર્યું બરાબર છે, એમ આપણને આ પણ ખ્યાલ છે d/dx x ની કેટલી ઘાત? 4 ઘાત. તો એનું વિકલન આપણને ખબર છે શું? 4x3.
ઘાત આગળ આવે ઘાત ઓછી, તો નિયમ પ્રમાણે સંકલન કરીએ તો બે બાજુ સંકલન આપીએ તો ડી બાય ડી એક્સ, વધારાનો આમાં ભેગો સ્ક્વેર અચળ બી લખીએ એટલે તમને ખ્યાલ આવે, પ્લસ સી, તો સી નું તો 0 થવાનું, તો x4 પ્લસ સી એનું સંકલન, તો સામેની બાજુ 4x³ dx, તો વિકલનનું સંકલન એટલે થઈ જાય મૂળ વિધેય તો x4 પ્લસ સી, અને 4 અચળ આવી જાય 12, બરાબર છે, એટલે 4x³ dx એનું સંકલન તમારે જોતું હોય તો જવાબ શું થઈ જાય? x4 પ્લસ સી. કેવી રીતે? બરાબર છે. તો હવે તમે જોઈ શકો તો આના જે સૂત્રો છે, બરાબર છે, સૂત્રોની આપણે ચર્ચા કરીએ, બરાબર છે. 1 by 1 સૂત્ર. પહેલું સૂત્ર છે આપણી પાસે x ની n. જેમ આપણે વિકલનમાં x ની n નું વિકલન શું કરતા હતા તો કે ઘાત આગળ આવે અને એક ઘાત શું થાય? ઓછી, nxn -1. એમાં અહીંયા ઘાતનો વધારો, જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધારો, અને જે કઈ ઘાત છે એ ક્યાં લખવાની? છેદમાં. સાવ સીધી વાત છે. હું તમને એમ કહું x3 નું સંકલન, તો જવાબ શું થઈ જાય? એક ઘાત વધે એટલે x⁴/4, અને શું લખવાનું ભૂલાય નહીં? પ્લસ સી. સ્વેર અચળ લખવાનું ભૂલાય નહીં. આ જ રીતે બરાબર છે. હું તમને એમ કહું 5x⁴, તો 5 છે એ તો શું છે? અચળ. 5 છે એ ક્યાં આવી જાય? 12. ખાલી સંકલન કેનું થાય? x⁴. તો x⁴ નું સંકલન એટલે ઘાત વધે તો કેટલી ઘાત થઈ જાય? 5/5, અને વધારાનો પ્લસ સી, તો 5 શું થઈ જાય? કેન્સલ. જવાબ થયો x⁵ પ્લસ સી. તો આ પહેલું સૂત્ર છે તમારી સામે, x ની n નું સંકલન, બરાબર છે, જેટલી ઘાત છે, બરાબર છે, એક ઘાત ની અંદર એક ઘાતનો વધારો, અને વધેલી ઘાત છે એ છેદમાં, n is not equals to -1 અત્યારે. અને વધારાનું સૂત્રની અંદર જવાબ લખતી વખતે શું લખવામાં આવે? પ્લસ સી, કારણ કે અનિયત સંકલન છે. નિયત સંકલનની અંદર સી ના આવે, કારણ કે નિયત સંકલનમાં લિમિટ આવી જાય એટલે એ લિમિટેડ થઈ ગયું, તો એની અંદર બરાબર છે સી લખવામાં આવતો નથી. ત્યાર પછી બીજું સૂત્ર, બરાબર છે, તમારી સામે રાખીએ છીએ સાઈનનું સંકલન. હવે સાઈનનું વિકલન આપણને શું છે? કોસ. યાદ છે? સાઈનનું વિકલન કોસ. તો સાઈનનું સંકલન એના કરતા ઓપોઝિટ હું તમને યાદ રખાવું છું સૂત્ર. સાઈનનું વિકલન જો તમને આવડતું હોય, સાઈનનું વિકલન કોસ, તો સાઈનનું સંકલન માઇનસ કોસ. સીધું જ યાદ રહીએ. કોસનું વિકલન શું થાય? માઇનસ સાઈન. તો કોસનું સંકલન એના કરતા ઓપોઝિટ નિશાનીઓ જ છે બધી, પ્લસ સાઈન. કોસનું વિકલન માઇનસ સાઈન, તો કોસનું સંકલન પ્લસ સાઈન. ત્યાર પછી sec² x dx, તો આપણને ખબર છે 10 નું વિકલન sec² કહેતા હતા, યાદ હે તમને? તો sec² નું સંકલન શું થઈ જાય જવાબમાં? 10x. 10 નું વિકલન sec², તો sec² નું સંકલન, મતલબ જ્યાં બી sec² x હોય ત્યાં તમે શું સીધું લખી શકશો જવાબમાં? 10x. એ જ પ્રમાણે cosec² x, તો કોટનું વિકલન હતું -cosec², એટલે cosec² નું સંકલન થઈ જાય -cotx. ત્યારબાદ sec નું વિકલન આપણે લખતા હતા secx × 10, તો secx × 10x એનું સંકલન જવાબમાં થઈ જાય secx. secx × 10x, તો જવાબમાં થઈ જાય secx. એવી જ રીતના cosec x × cotx, તો કેનું વિકલન હતું આ cosec? તો કે cosec x નું વિકલન હતું -cosec × cot, તો અહીંયા cosec × cot નું સંકલન -cosec x પ્લસ. ટૂંકમાં જ્યાં બી cosec × cot, તો તમે એનું ઇન્ટિગ્રેશન આપી શકશો -cosec x. sec × 10x, તો તમે એનું ઇન્ટિગ્રેશન મતલબ સંકલન આપી શકશો sec x. ત્યાર પછી જે વિધેયો છે, બરાબર, પ્રતિવિધેયોના વિકલન બી આપણે ભણી ગયા છીએ. sin ઇન્વર્સ x નું 1/1 - x², આવું આપણને ખબર છે. તો સંકલનમાં 1/1 - x², તો જવાબ થઈ જાય એનો sin ઇન્વર્સ x
પ્લસ સી, અથવા માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્લસ સી. આપણને ખ્યાલ છે સાઇન ઇનવર્સ એક્સ નું વિકલન આપણે લખતા હતા 1/વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર, અને એ જ રીતે ડી બાય ડી એક્સ કોસ ઇનવર્સ એક્સ માં લખતા હતા માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ. તો સંકલનની અંદર બરાબર છે એટલે લખવું છે તમારે તો -1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો તમારો જવાબ થઈ જાય કોસ ઇનવર્સ એક્સ પ્લસ, અને +1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો જવાબ થઈ જાય સાઇન ઇનવર્સ એક્સ. આનું આ સૂત્ર આપણે બીજી રીતે યાદ રાખતા શીખવાનું છે. બીજી રીત મતલબ દાખલા તરીકે આવું આપ્યું છે આપણને વર્ગમૂળમાં a વર્ગ ઓછા એક્સ વર્ગ. તો બે સૂત્ર એક જ છે. a સ્ક્વેર મતલબ અહીંયા 1 છે, તો એની કિંમત આપણને 1 મળે. તો જવાબની અંદર થઈ જાય સાઇન ઇનવર્સ એક્સ અપોન a પ્લસ સી. એ જ રીતે આમાં લખવું છે -1 વર્ગમૂળમાં a વર્ગ ઓછા એક્સ વર્ગ. તો લખી શકીએ કોસ ઇનવર્સ એક્સ બાય a પ્લસ સી. મતલબ તમે a બરાબર 1 વિચાર લ્યો તો આ જ સૂત્ર થઈ ગયું. a બરાબર 1 તો 1 માઇનસ એક્સ સાઇન ઇનવર્સ એક્સ થઈ ગયું. એટલે આ રીતે પણ, કારણ કે આપણી સામે જે દાખલા આવશે એમાં આવું આવ્યું, દાખલા તરીકે 4 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો આપણને ખબર હોવી જોઈએ 4 મતલબ a સ્ક્વેર. તો a સ્ક્વેર બરાબર કેટલા થયા 4. તો આનું સંકલન કરવા જાય તો આપણને જવાબમાં સાઇન ઇનવર્સ એક્સ ના છેદમાં a એટલે કેટલા 2. 4 નું જે વર્ગમૂળ થાય એ આપણે લખવું પડે ને, કારણ કે સૂત્રમાં ખાલી શું છે એક્સ બાય a. એટલે ખાસ યાદ તો હું તો કહું આ જ રીતે રાખવાના. ટેક્સ્ટ બુકમાં આપ્યા એ રીતે યાદ રાખવા નથી. આ a વર્ગ ઓછા એક્સ વર્ગની રીતે જ યાદ રાખવાના છે. તો આ જ પ્રમાણે બીજા બે સૂત્રો જે છે એ 1 x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. તો અહીંયા લખીએ ગયા 1 a tan ઇનવર્સ x બાય a પ્લસ c. અને ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો a બરાબર કેટલા 1 મૂકી દો તો તમારું સૂત્ર છે 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. a એટલે 1 મૂકી દો એટલે ખાલી થઈ જાય tan ઇનવર્સ x. આ ટેક્સ્ટ બુક પ્રમાણે એના આપણી રીતે આ વ્યાપક સૂત્ર થાય એ તરીકે જે કાંઈ કિંમત હોય બરાબર છે એ મૂકવી પડે આપણને. એટલે દાખલાઓ હોય એની અંદર આનો જ ઉપયોગ આવતો હોય મોટે ભાગે. 1 જ હોય એવું કાંઈ જરૂરી છે નહીં. એ બરાબર આપણે કેટલા મૂકી દીધા 1 એટલે x સ્ક્વેર પ્લસ 1. તો આ જ રીતના 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx બરાબર કોટમાં જવાબ લખવો છે તો તમે શું લખી શકો -1 a કોટ ઇનવર્સ x બાય a પ્લસ c. તો અહીંયા બી ઈ નું એ જ ખાલી પ્લસ ને બદલે શું થઈ જાય કોટ ઇનવર્સ માઇનસ કોટ ઇનવર્સ x. એ બરાબર 1 મૂકી દો એટલે આનું આ થઈ ગયું. એટલે સૂત્ર એક જ છે, જવાબ બે છે. tan ઇનવર્સમાં લખવું છે તો પ્લસ, કોટ ઇનવર્સમાં લખવું છે તો માઇનસ. એમ અહીંયા બી એ જ વસ્તુ હતી. સાઇન ઇનવર્સમાં લખવું છે તો પ્લસ, કોસ ઇનવર્સમાં લખવું છે તો માઇનસ. ત્યાર પછી છેલ્લું બરાબર છે એને રિલેટેડ વિકલનમાં આપણે ભણ્યા હતા સેક ઇનવર્સ એક્સ નું વિકલન 1/mod of x x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. તો જવાબ થઈ જાય સેક ઇનવર્સ x અપોન a પ્લસ c. અને જેની અંદર પણ તમે 1 મૂકી દેવો એટલે અહીંયા 1 તો ખાલી જવાબમાં શું થઈ જાય સેક ઇનવર્સ x. a sec ઇનવર્સ x બાય a. આ જ રીતના બીજું સૂત્ર 1/mod of x x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. કોસેકમાં લખો તો -1/a કોસેક ઇનવર્સ x બાય a પ્લસ c. બે સૂત્રો એક જ છે. ટેક્સ્ટ બુક પ્રમાણે જાઓ તો અહીં a બરાબર 1 મૂકી દો એટલે ટેક્સ્ટ બુક બની જાય સેક ઇનવર્સ x માઇનસ કોસેક ઇનવર્સ x. તો આ બધા ખૂબ અગત્યના સૂત્રો છે બરાબર. વિકલન ઉપરથી જ છે. વિકલનના સૂત્રો તમને યાદ હોય તો સંકલન એના ઊંધા જ સૂત્રો છે જે કંઈ છે બરાબર છે. તો યાદ આ રીતે રાખવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. એ વાળા જે સૂત્ર લખ્યા છે એ રીતે, કારણ કે આપણે ઉપયોગ એનો કરવાનો છે. ત્યાર પછી e⁻x નું સંકલન. તો હંમેશા યાદ રાખશો આ એક્સપોનેન્શિયલ ફંક્શન એવું વિધેય કે એનું વિકલન એ ઈ નું ઈ જ વિધેય થાય અને સંકલન એ શું થાય એનું એ જ વિધેય. એટલે ઈ ની x નું સંકલન
ઈની એક્સ ડીએક્સ, તો જવાબ થઈ જાય ઈની એક્સ પ્લસ સી. ત્યાર પછી log x નું વિકલન 1/x, તો 1/x નું સંકલન log mod x પ્લસ સી. ખબર જ છે આપણને, આપણે લખતા log x નું વિકલન શું લખતા હતા? 1/x. 1/x નું સંકલન log mod એટલા માટે કે અહીંયા log ની કિંમત હંમેશા ધન હોય, એટલે અહીં x ઋણ હોય તો બી કેવો થઈ જાય? log mod x. અને 7.1 માટેનું આ છેલ્લું સૂત્ર બરાબર છે, એની x નું સંકલન એની x છેદમાં log a પ્લસ સી. વિકલનમાં આપણે બાજુમાં લખતા, વિકલનમાં આપણે d/dx એની x નું વિકલન આપણે એવું કહેતા એની x ઇન્ટુ log a. જ્યારે સંકલનમાં ક્યાં લખવાનું છે? છેદમાં. મતલબ તમને આપવામાં આવે ભાઈ બેની x નું સંકલન, તો જવાબ થઈ જાય બેની x છેદમાં log b વત્તા સી. સી લખવાનું ભૂલાય નહીં. સ્વેર અચળ અગત્યનો, અનિયત સંકલનમાં સ્વેર અચળ સી લખવો જ પડે. તો વિકલનના જેટલા બી સૂત્ર તમને ખબર હે તો સંકલન સરળતાથી બધા જ સૂત્રો આપણને ખ્યાલ આવી જાય. એક બી સૂત્ર એવું નથી બરાબર છે વિકલન વગરનું છે. તો આ બધા સૂત્રો, હવે જે સૂત્રો બાકી છે એ બધા આપણા માટે નવા રહે, પણ આટલા જે સૂત્રોની ચર્ચા કરી છે એ બધા જ વિકલન આધારિત સૂત્રો છે. તો મેઇન બરાબર છે તમને સૂત્રો જે છે એ બધા ખ્યાલ આવવા જોઈએ, યાદ હોવા જોઈએ, તો જ સંકલનના દાખલાઓ આપણે ઝડપથી અને સારી રીતે ગણી શકશું. બાકી તો વાર લાગશે બહુ, બરાબર છે. એટલે સૂત્રો તૈયાર કરવા ખૂબ અગત્યના છે. ત્યાર પછી એમાં આગળ છે સંકલનના કાર્ય નિયમો. જેમ વિકલનમાં પણ નિયમ આપણે ભણ્યા હતા, એમ સંકલનની અંદર કાર્ય નિયમ. મતલબ એક કરતાં વધારે વિધેય આપેલા હોય આપણને. અહીંયા આપણે જોઈએ તો બે વિધેય f ઓફ એક્સ વત્તા g ઓફ એક્સ, તો સરવાળો હોય કે બાદબાકી, જેટલા બી પદ આપ્યા હોય બધાનું સંકલન થાય. તો સંકલનમાં f ઓફ એક્સ dx પ્લસ સંકલનમાં થઈ જાય g ઓફ એક્સ dx. આ નિયમ સેમ વિકલનમાં તો એનો ઈ છે, જેટલા બી પદ આપ્યા હોય બધાનું આપણે વિકલન કરતા હતા, એમ તો જેટલા પદ આપ્યા હોય દરેકે દરેક પદનું શું કરવાનું થાય? આપણે સંકલન કરવાનું થાય. નંબર 2, k ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ. કોઈ બી સ્વેર અચળ આપ્યો હોય કે જે આ છે બરાબર છે, તો એ અચળાંક બહાર નીકળી જાય ને સંકલન ખાલી કેનું થાય? તો એફ ઓફ એક્સ, એટલે k ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ. મતલબ હમણાં જ આપણે કીધું તમને, દાખલા તરીકે 4x³ નું સંકલન જોઈએ છે, તો 4e k છે, મતલબ 4 ક્યાં નીકળી જાય? બહાર. ખાલી કેનું સંકલન? x³. x³ નું સંકલન આપણને સૂત્ર આવડે છે, જે ઘાત હોય એ ઘાતમાં 1 નો વધારો, 3 ને 1 4 છેદમાં 4 વત્તા સી. 4 4 કેન્સલ, જવાબ થઈ જાય x4 પ્લસ સી. તો આ રીતે કોઈ બી સ્વેર અચળાંક આપ્યો હોય હારે બરાબર, તો એ ક્યાં નીકળી જાય? બહાર. અને પછી બાકીના વિધેયનું શું કરવાનું? સંકલન. એટલે સંકલનમાં k ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર k ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ. પછી એક કરતા વધારે પદ આપ્યા હોય k1 f1x પ્લસ k2 f2x અપ ટુ kn fnx, અને એ બધાનું સંકલન કરવું છે. બધામાં k1 k2 kn એ સ્વેર અચળાંક બહાર આવી જાય. k1 f1x dx પ્લસ k2 f2x dx અપ ટુ kn fnx dx. જેટલા બી પદ છે એ બધા પદનું સંકલન થાય. બધા પદને સંકલનનો સંકેત લગાડી દો અને ત્યારબાદ એફ ઓફ એક્સ તરીકે જે કાંઈ વિધેય આપ્યું છે એનું 1 બાય 1 શું કરતા જાઓ? સંકલન કરતા જાઓ. તો બહુ સિમ્પલ કાર્ય નિયમ છે. આની અંદર અત્યારે કોઈ ભાગાકારનો નિયમ કે ગુણાકારનો નિયમ એવું છે નહીં. એક ગુણાકારનો આવશે પણ હજી આગળની વાત છે બરાબર. ભાગાકારનો નિયમ આની અંદર વિકલનની જેમ છે નહીં. એટલે આવા સિમ્પલ સરળ કાર્ય નિયમો છે સંકલનના બરાબર, જેને આપણે સંકલન માટે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી હવે આપણે આગળ 7.1 આગળ વધીએ છીએ. 7.1 ની અંદર આપણને પહેલો દાખલો આપ્યો છે, નીચે આપેલ વિધેયોના
પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. આવું કોઈ દિવસ પરીક્ષાની અંદર પૂછાય નહીં, બરાબર છે. એક આ બેઝિક એમનામ માહિતી આપી છે એમ કહે તો હાલે, બરાબર છે. તો સમજવાનો પ્રયત્ન કરે, આવી કોઈ રીત નથી, બરાબર. પ્રતિવિકલિતની નિરીક્ષણની રીતે શોધો. તો ઊંધું વિચારવાનું છે. અહીંયા આપણને દાખલા પેલો દાખલાની રકમમાં આપ્યું છે sin2x. તો sin2x કેનું વિકલન થાય? કેના વિકલનમાં sin આવે? તો કે કોસના. એટલે હું અહીંયા લખીશ d/dx cos2x. cos2x એનું વિકલન થાય માઇનસ sin2x, અને બાજુમાં આપણે શું લખતા હતા? 2x ના 2. યાદ હે? જો ઊંધું વિચારવાનું, જે રકમ આપી, હવે પ્રતિવિકલિત કીધું એટલે જે રકમ આપી છે એ કેનું વિકલન છે? તો કે કોસનું. જો ખાલી શું જોવાનું? સાઇન. તો સાઇન કેનું વિકલન થાય? તો કે કોસનું. પછી નિશાની જે કાંઈ આવતી હોય એ લખવાની છે આપણે. તો એમાં આપણે sin2x ને સૂત્રનો શું બનાવવાનો હોય? કરતા. તો sin2x ને કરતા બનાવીએ તો sin2x બરાબર શું થઈ જાય? માઇનસ, અને આ 2 ઈ છેદમાં આવી જાય તો -1/2, અને શું થઈ જાય? d/dx cos2x. આટલું થઈ જાય. જો તો આ તો અચળ હોય, અચળને અંદર જવા દો તો શું થઈ જાય? d/dx -1/2 cos2x. મતલબ sin2x બરાબર લખી શકીએ આપણે d/dx -1/2 cos2x. મતલબ શું થયો? તો કે sin2x નો એક પ્રતિવિકલિત શું કહીએ છીએ? તો કે -1/2 cos2x છે. આ તમારો જવાબ. તમને કહેવાનું પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. તો પ્રતિવિકલિત sin2x નો પ્રતિવિકલિત કેવો હોય? તો શું કહેવાય? તો કે -1/2 cos2x. આવા દાખલાઓ પરીક્ષાની આ રીતે ટૂંકમાં પૂછાય નહીં. ટૂંકમાં હજુ એક એક્ઝામ્પલ આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. આવું જ આપ્યું છે આપણને sin3x. તો sin3x કેનું વિકલન થાય? sin3x છે ને, સોરી, cos3x. cos3x cos કેનું વિકલન થાય? તો કે sin નું. એટલે આપણે અહીં લખશું sin3x. તો sin3x નું વિકલન થાય cos3x, અને બાજુમાં 3x ના શું લખતા હતા આપણે? 3. સેમ ટુ સેમ રીતે cos3x સૂત્રનો કરતા બનાવી દો તો 1/3 d/dx sin3x, અને 1/3 ને અંદર જવા દો તો d/dx 1/3 sin3x. તો જવાબ થઈ ગયો આપણો cos3x નો એક પ્રતિવિકલિત શું થઈ જાય? તો કે 1/3 sin3x છે. આ જવાબ થઈ ગયો. એવી જ રીતના ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે e2x. અમને ખબર હે e2x નું વિકલન એનું એ જ થાય, તો આપણે લખીએ d/dx e2x. e2x નું વિકલન એનું એ જ થાય, પણ 2x ના બાજુમાં શું લખવા પડે? 2. ફરી પાછું અહીંયા બી આને કરતા બનાવીએ તો e2x કરતા બનાવીએ તો 1/2 શું થઈ જાય? d/dx e2x. 1/2 અંદર જાઓ તો d/dx 1/2 e2x. તો થઈ ગયું e2x નો એક પ્રતિવિકલિત શું થઈ જાય? તો કે 1/2 e2x. આ જવાબ થઈ ગયો. ત્યાર પછી નો પ્રશ્ન છે આપણી સામે. ચોથા પ્રશ્નની અંદર આપ્યું છે આપણને ax + b એનો વર્ગ. આખા કાઉન્સ ઉપર વર્ગ આપ્યો તો વિસ્તરણ કરવાનું નથી. અહીંયા જે કઈ છે એઝ ઇટ ઇઝ રાખવાનું. દાખલા તરીકે આપણને x² આપ્યો હોય તો x² કેનું વિકલન થાય? તો કે x³ નું. કેનું વિકલન થાય? x³ નું વિકલન શું થઈ જાય? બરાબર છે તો કે 3x². તો એ જ રીતે આપણે અહીંયા વિચારવું છે. તો આપણે અહીંયા d/dx કેનું વિકલન વિચાર? તો કે x + b એની કેટલી ઘાત? 3. 3 ઘાત લઉં, બરાબર છે, તો એના વિકલનમાં આપણને કેટલી ઘાત મળી શકે? 2 ઘાત. એટલે વિકલન કરતા 3 આગળ આવી ગયા. x + b નો શું થઈ જાય? વર્ગ. અને વધારાના લખવા પડશે 1/a. 1/a ક્યાંથી લખ્યા? આ ax નું વિકલન, સોરી, ax નું વિકલન શું લખવું પડે? a. b તો અચળ, અચળનું વિકલન શું થઈ જાય? 0. તો આપણે x + b² સૂત્રનો કરતા બનાવીએ. ax + b² તો 1/3a છેદમાં આવી જાય, અને d/dx ax + b નો ઘન અંદર જવા દઈએ તો d/dx 1/3a ax
પ્લસ બી ઘન. તો જવાબ થઈ ગયો આપણો અહીંયા બરાબર છે ax પ્લસ બી હોલ સ્ક્વેરનો એક પ્રતિવિકલિત શું થઈ જાય તો કે 1/3a એ એક્સ પ્લસ બી હોલ ક્યુબ છે. આ જ રીતના લાસ્ટ ક્વેશ્ચન એમાં આપ્યું છે આપણને sin 2x માઇનસ 4e3x. તો અહીંયા આપણને એક એક પદ જ આવતા હતા, એને બદલે અહીંયા બે પદ આવ્યા. તો આપણે બે પદનું અલગ અલગ પહેલા આપણે આનું જોઈ લઈએ. d/dx સાઇન કેનું વિકલન કોસનું, તો કોસ નું વિકલન માઇનસ sin 2x અને ઇન્ટુ 2. તો sin 2x કરતા બનાવીએ આપણે બરાબર હે તો -1/2 d/dx cos 2x -1/2 અંદર જવા દો તો d/dx -1/2 cos 2x. એટલે sin 2x નો પ્રતિવિકલિત આપણને મળ્યો -1/2 cos 2x. આ જ રીતે આપણે મેળવી લઈએ e3x. 4 તો અચળ એનું કંઈ નથી થવાનું, એઝ ઇટ ઇઝ રહેવા દો. તો e3x કેનું વિકલન હમણાં જ જોયું આપણે 2x હતા એને બદલે 3x. તો 3 × e3x. તો e3x બરાબર 1/3 d/dx e3x બરાબર થઈ જાય d/dx 1/3 e3x. તો બેયના સંકલિત આપણને પ્રતિવિકલિત મળી ગયા, આ સાઇન નું મળી ગયું છે અને આ e3x. તો ફાઇનલ જવાબ sin 2x માઇનસ 4e3x નો એક પ્રતિવિકલિત. આના માટેનો જવાબ છે -1/2 cos 2x. આના માટેનો જવાબ 4 એઝ ઇટ ઇઝ અને 1/3 એટલે 4/3 e3x. જવાબ થઈ ગયો -1/2 cos 2x -4/3 e3x. તો પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો જેની અંદર આપણને પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે મેળવવાનું કીધું હતું. તો ઉદાહરણ 1 માં આવા બહુ સિમ્પલ પ્રશ્નો આપ્યા બરાબર છે, જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. cos 2x આપેલું છે આપણને એની અંદર એક બરાબર છે. તો cos 2x કેનું વિકલન થાય તો કે sin 2x નું. તો આપણે સ્ટાર્ટ કરવાનું d/dx sin 2x, sin નું વિકલન cos 2x અને બાજુમાં 2. તો cos 2x સૂત્રનો કરતા બનાવી દો એટલે જવાબ થઈ ગયો તમારો 1/2 sin 2x. આવી જ રીતના બીજો પ્રશ્ન છે 3x² અને 4x³ આવું આવ્યું છે આપણને 3x² + 4x³. તો આ કેનું x² કેનું વિકલન હોય આપણને ખબર પડી જવી જોઈએ. x ઘનનું વિકલન શું થાય 3x² અને 4x³ કેનું વિકલન તો કે x4 નું. તો અહીંયા લખી શકાય 3x² + 4x³. તો અહીંયા તો સીધો જ જવાબ છે 3x² + 4x³ બરાબર છે. એનો પ્રતિવિકલિત શું થાય તો x³ + x4. અને એવું જ આપણને 1/x આપેલું છે 1/x ત્રીજા પ્રશ્નની અંદર. તો કેનું વિકલન 1/x log mod x 1/x સંકલન બરાબર છે. જે 1/x કરતા બનાવો તો એનું પ્રતિવિકલિત લખવું હોય તો શું લખીએ ગયા log mod x. એટલે આ બેઝિક બરાબર છે આપેલું હતું આપણને. તો આ 3 ઉદાહરણ તમે વ્યવસ્થિત હોમવર્ક કરી નાખશો. પહેલો દાખલો 7.1 આખો આપણે કમ્પ્લીટ કર્યો અહીંયા. ત્યાર પછી હવે બીજા દાખલાથી સાચા દાખલાઓ આપેલા છે કે જ્યાંથી આપણને સંકલનના સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આગળ દાખલાઓને ગણવાના છે. તો 7.1 ની અંદર આ 1 થી 5 દાખલા જેની અંદર આપણને પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે કીધું હતું. હવે આપણને એવા દાખલાઓ કે જેની અંદર આપણે સંકલન કરવાનું છે. તો સંકલનના આજે દાખલાઓ માટે આ પણ સૂત્ર તરીકે તમે યાદ રાખશો એક વધારાનું, જે અહીંયા અત્યારે હાલ આપેલું નથી પણ આપણે એનો ઉપયોગ આવે. દાખલા તરીકે બરાબર છે અત્યારે વ્યાપક સ્વરૂપ હું લખું છું f(x + b dx). આનું આપણે સંકલન અત્યારે કહીએ તો આ સ્મોલ f છે એનું સંકલનને હું શું કહી દઉં છું કેપિટલ F ઓફ ax + b અને વધારાનું છેદમાં એ શું તો કે x નો સહગુણક. જે આપણે વિકલનમાં બાજુમાં લખતા હતા એ સંકલનમાં ક્યાં લખવાના હે છેદમાં. મતલબ દાખલા તરીકે તમારી સામે આવ્યું sin 2x. સાઇન નું સંકલન
માઇનસ કોસ, તો આપણે લખીએ માઇનસ કોસ 2x, પણ આ 2x ના 2 તમારે ક્યાં લખવા પડે? છેદમાં. આવું હું નથી કહેતો, આવું એક પ્રમેય છે, બરાબર. એ પ્રમેય આધારિત x નો જે કઈ સહગુણક છે એ તમારે ક્યાં લખવાનું હોય? છેદમાં. દાખલા તરીકે cos 3x, તો cos નું સંકલન sin 3x પણ છેદમાં 3, 3x ના 3. જેમ વિકલનમાં બાજુમાં, જો બરાબર સાંભળજો ધ્યાનથી, વિકલનના બાજુમાં એમ સંકલનમાં છેદમાં. એવી જ રીતે e ની 2x, તો એનું સંકલન કરીએ તો e ની 2x પણ છેદમાં શું લખવા પડે? 2. બાજુમાં વિકલનમાં યાદ રાખો, બાજુમાં, સંકલનમાં ક્યાં? છેદમાં. e ની 3x, તો છેદમાં શું આવશે? 3. તો આ એક પ્રકારનું વ્યાપક આ પ્રમેય કીધું છે, બરાબર છે. એના આધારિત, બરાબર છે, આપણે આ સૂત્રનો શું કરવા જઈએ છીએ? ઉપયોગ કરીએ છીએ, બરાબર. જે કાંઈ x નો સહગુણક છે એ ભૂલાય નહીં, ક્યાં લખવાનું છે? છેદમાં, બરાબર. તો આપણને પહેલા જ દાખલામાં આ સૂત્ર આધારિત દાખલો આપેલો, એટલે મારે કેવું પડ્યું, બરાબર. તો દાખલા નંબર 6, 5 દાખલા પૂરા કર્યા. 6થા દાખલામાં કીધું છે 4e ની 3x પ્લસ 1 dx. તો નિયમ પ્રમાણે એક કરતા વધારે પદ છે, બેને સંકલનનો સંકેત આપો. 4e અચળાંકી ક્યાં નીકળી જાય? 12. તો 4 12 ખાલી કેનું સંકલન? e ની 3x, અને એને dx આપી દો. એ જ પ્રમાણે ખાલી શું છે? 1. તો 1 નું સંકલન યાદ રાખશો, આપણને ખબર છે x નું વિકલન, ખાલી x હોય તો એનું વિકલન શું થાય? 1. બે બાજુ સંકલન કરી નાખો, બરાબર. તો d/dx x બરાબર સંકલનમાં 1 dx. તો મૂળ વિધેય આવી જાય, વિકલનનું સંકલન. તો એકનું સંકલન હંમેશા શું થાય? x. ભૂલતા નહીં, એકનું સંકલન હંમેશા x. મતલબ હવે હું એમ કહું 2 નું સંકલન, તો જવાબ થઈ જાય તમારો 2x. 3 નું સંકલન, તો જવાબ થઈ જાય 3x. કેવી રીતે? તો કે આ 3 12 આવી જાય, એક નું તો શું થાય? x. તો 3 × x એટલે 3x. તો 1 નું સંકલન હંમેશા x. સૂત્ર તરીકે જ યાદ રાખશો, 1 નું સંકલન હંમેશા શું છે? x. અને e ની 3x હમણાં જ કીધું, એનું એ જ, પણ 3x ના છેદમાં શું લખવા પડે? 3. આ પ્રમેય વગર 3 નો લખીએ, ધ્યાનથી જોજો, બરાબર છે. e ની 3x છેદમાં 3. x નો સહગુણક હોય હંમેશા સંકલનમાં છેદમાં, વિકલનમાં બાજુમાં. અને 1 નું સંકલન x, અને સંકલન કર્યા પછી સ્વેર અચળ c લખવાનું ભૂલાય નહીં. ફાઇનલ આન્સર થઈ ગયો તમારો 4/3 e ની 3x પ્લસ x પ્લસ c. આ થઈ ગયો તમારો જવાબ. આવી જ રીતના આપણને આપ્યો છે દાખલા નંબર 7, જેની અંદર રકમમાં છે x² × 1 - 1/x² dx. તો સૌથી પહેલા આવા પ્રશ્નની અંદર ગુણાકાર છે, તમે આનું સરળતાથી સાદરૂપ આપી દો, અને પછી આપણે શું કરવાનું હોય? સંકલન. સાદરૂપમાં x² અંદર ગુણાકાર, તો x², અને આની યારે ગુણો તો x² કેન્સલ થઈ જાય, તો રકમ આટલી થઈ ગઈ, જો x² - 1 dx. અને હવે દરેક પદને સંકલન આપો, તો x² dx અને -1 dx. જોજો બરાબર નિયમ, કાર્ય નિયમ પ્રમાણે આને એક dx લાગુ પડે, આને dx લાગુ. x² નું સંકલન, એક ઘાતનો વધારો, 2 ઘાત છે તો કેટલી થઈ જાય? 3/3. અને 1 નું સંકલન, વારે વારે ઉપયોગ આવશે, હમણાં કીધું ઉપરના દાખલામાં, 1 નું સંકલન x, અને વધારાનો સ્વેર અચળ તરીકે શું આવશે? પ્લસ. ત્યાર પછી નો દાખલો આપ્યો છે દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 ની અંદર આપણને, દાખલા નંબર 8 ની અંદર સંકલનમાં ax² + bx + c dx. દ્વિઘાત સમીકરણ, 3 પદ, દરેક પદને આપણે સંકલન લાગુ પાડી દો. a અચળ 12, તો ખાલી આવશે x² dx. b અચળ 12, ખાલી આવશે x dx. અને c અચળ કાંઈ નથી, તો શું આવશે? 1 dx. એ તો એઝ ઇટ ઇઝ. x² નું સંકલન આપણને આવડે, 1 ઘાતનો વધારો, તો 2 ને 1 કેટલી થઈ જાય? 3/3. b x ની કાંઈ નથી એટલે કેટલી ઘાત? 1, તો 1 ઘાત વધે એટલે કેટલી થઈ જાય? 2/2. અને c, અને 1 નું સંકલન x પ્લસ c. જવાબ થઈ ગયો બરાબર a/3 x³ b/2 x² + cx +